બજરંગ સેના દ્વારા કાશ્મીરમાં પહેલગામમાં જે પણ હિન્દુ ભાઈઓ મૃત્યુ પામ્યા તેના સંદર્ભમાં મહેસાણા તોરણવાળી ચોકમાં વિરોધ પ્રદર્શન કરી અને દરેક હિન્દુ ભાઈઓએ મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલીના નેતૃત્વમાં થયો હતો। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી, મહેસાણા જિલ્લાના અધ્યક્ષ લાલભા ઠાકોર અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભાઈ સથવારા ઉપસ્થિત રહ્યા હતા અને સાથે મહેસાણા નીરવભાઈ વાઘેલા, રવિભાઈ માણી, જીમીભાઈ પરમાર, અરવિંદભાઈ પ્રજાપતિ, રમેશભાઈ પ્રજાપતિ, ઉત્સવ રાવળ, નાગજીભાઈ ચૌધરી, ઉમેદસિંહ રાજપૂત, કરણસિંહ ચૌહાણ, હિતેશ અખાણી, રોકીભાઈ અને ચેતનભાઈ બારોટ એવા બધા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યા જોડાઈ અને હિન્દુત્વ જાગૃત કર્યું હતું। મારું નામ દિનભા હવેલી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આજે કાશ્મીરની અંદર જે અમારા હિન્દુ ભાઈઓ પર જે આ અત્યાચાર અને હુમલા થતા રહેશે તો એના માટે સરકારશ્રીને મારું એક વિનંતી છે કે સરકારને એટલું કહેવાનું થાય છે કે અમારા ભાઈઓને ન્યાય અપાવે, આવા આતંકવાદીને ખતમ કરે, એ અમારી માગણી છે બજરંગ સેનાથી। જય શ્રી રામ। હું બજરંગ સેનાના પ્રવક્તા તરીકે આજે આપના મીડિયાના દ્વારા જણાવવા માગું છું, પહેલગામની અંદર અમારા હિન્દુઓ ઉપર જે કાર્યના હરકત થયેલી છે અને જે હુમલો થયો છે, અમારા 20 પ્રવાસી એમાં માર્યા ગયા, જેને હું શહીદનો દરજ્જો આપું છું, કારણ કે એ પ્રવાસ કરવા ગયા। આજે આપણી રોજીરોટી એમના દ્વારા ભરાય છે અને એ લોકો ઉપર આવી કાર્યના હરકત થાય છે। આજે કાશ્મીરની જનતાને વિચારવાનો સમય આવી ગયો છે, પીઓકેની જનતાને સમય આવી ગયો છે વિચારવાનો કે આજે આપણે શું કરવું। આજે અમારા હિન્દુઓ ઉપર જે હુમલા થઈ રહ્યા છે એના વિરુદ્ધની અંદર અમારી સેના જો ઉતારી દઈશું તો 1 સેકન્ડની અંદર આનો ફેસલો થઈ જશે। પણ છતાંય આજે પ્રજાને એક ચાન્સ આપીએ છીએ અમે કે ભાઈ તમે આ જે થઈ રહ્યું છે એને કાઉન્ટર કરો, શાંતિનો એક પ્રસ્તાવ રાખો। આવી રીતે ના હોય, અમારા જે મૃત્યુ પામ્યા એ લોકો વિશે અમારું ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને અમે આજે કશું બોલી નહીં શકતા। એનું પહેલું પ્રથમ કારણ એ છે કે અમારા લોકો જતા રહ્યા છે ભાઈ, બરાબર। આનો બહુ ઘેરો આઘાત છે અમારી બજરંગ સેનાના। અમારા અધ્યક્ષ શ્રી દિનભા હવેલી સાહેબ, અમારા લાલભા ઠાકોર સાહેબ બધા સવારથી બહુ વ્યાકુળ હતા આ વિષય વિશે અને અમે લોકોએ આનું મનોમંથન કરીને આજે એક સામાન્ય એક કાર્યક્રમ રાખેલો છે, બરાબર। એ અનુસંધાનમાં આપણે ભેગા થયેલા છીએ અને એનું એક સરકારી અને સરકાર એના પ્રત્યે એક નિર્ણય લે। જય શ્રી રામ। રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।